शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां नारायण समारंभाम् आचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां नाहं कर्ता हरिः कर्ता त्वत्पूजा कर्म चाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम्। ओम नमः शिवाय 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 शिवाय नमो शिवाय नमो शिवाय नमो 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 नमः शिवाय हर 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 हराय नमो शिव 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 शिवाय नमो हर 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 हराय नमो शिव 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 शिवाय नमो हर 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 हराय नमो शिव 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 शिवाय नमो हर 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 हराय नमो शिव 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 शिवाय नमो नमामि शंकर भजामि शंकर गिरिजा शंकर तव चरणं नमामि शंकर भजामि शंकर गिरिजा शंकर तव चरणं नमामि शंकर भजामि शंकर उमा महेश्वर तव चरणं नमामि शंकर भजामि शंकर उमा महेश्वर तव चरणं नमामि शंकर भजामि शंकर गिरिजा शंकर तव चरणं नमामि शंकर भजामि शंकर तव चरणं नमामि शंकर भजामि शंकर सांब सदा शिव तव चरणं नमामि शंकर भजामि शंकर राम सदा शिव तव चरणं सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव शांब सदा शिव शांब सदा शिव शांब सदा शिव હરિ ઓમ આજના પવિત્ર શ્રાવણ મહિનાના રવિવારના દિવસે આપણે સૌ સત્સંગ માટે એકત્ર થયા છીએ ને વિશેષ ભાવ આજે આપણને આપણા પૂજ્ય અને પ્રિય વાસુદેવ કાકાને શ્રદ્ધાંજલિ આપવાનો ભાવ છે આપણા મનમાં। આજનો દિવસ તેમની પુણ્યતિથિ થોડા દિવસ અગાઉ જ આવી એકાદશીના દિવસે અને 30મી તારીખે 31મી તારીખે તિથિ તારીખ પ્રમાણે હોય આજે વચ્ચેના દિવસે છે એટલે બંને દિવસ આપણે એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એવો આપણે ભાવ રાખીએ। નામ લખેલું છે વાસુદેવ મૂળશંકર દવે એટલે સૌથી પહેલાં મૂળશંકરભાઈ એટલે કે જે અમારા દાદા અને એમના પિતા છે એનું સ્મરણ થાય છે। હમણાં જ આપણે જે શાંતિપાઠ કર્યો એમાં ષણ્નો ભવત અર્યમાં એવું જ આપણે ષણ્નો ભવતી અર્યમાં એટલે અર્યમાં જે એ પિતૃના દેવો છે એટલે આપણે બધા જ દેવો જે હોય સમષ્ટિ વષ્ટિ અહીંયા આપણે પ્રાર્થના કરીએ છીએ એમાં અર્યમાં એ પિતૃના દેવતા છે એટલે આપણે એમનું પણ આપણે પહેલાં સ્મરણ કર્યું। અને આપણે સૌ જાણીએ છીએ તેમ જીવાત્મા જ્યારે સ્થૂળ શરીર છોડી અને પોતાના સૂક્ષ્મ શરીરની સાથે એ શરીરમાંથી ગમન કરે છે ત્યારે બે પ્રકારની સ્થિતિ હોઈ શકે। એક તો જે મહાપુરુષો હોય સ્વામી શિવાનંદજી મહારાજ છે કે જે બ્રહ્મવિત્ત પુરુષો છે કે જેમણે પોતાના જીવનની અંદર જ અપરોક્ષાનુભૂતિ પ્રાપ્ત કરી અને પરબ્રહ્મની સાથે એક્ય સાધ્યું હોય એવું કહેવાય છે કે એમનું શરીર જ્યારે શાંત થાય ત્યારે એમના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી, ઉપર જતા નથી।
પરંતુ એ પ્રાણ એ સમષ્ટિ પ્રાણમાં અને મન એ સમષ્ટિ મનમાં સમાવિષ્ટ થઈ જાય છે અને એ શરીરમાં વ્યાપ્ત આત્મા એ પરમાત્મામાં લીન થઈ જાય છે. અને એટલા માટે સ્વામી શિવાનંદજી મહારાજ અને ચિદાનંદ સ્વામીજી મહારાજ અને એવા અનેક બ્રહ્મવિદ પુરુષો જે ભારત વર્ષમાં અને અન્યત્ર થયેલા છે તે બ્રહ્મમાં લીન થઈ જાય છે, એટલે આપણે બ્રહ્મલીન એવું કહીએ છીએ. અને સ્થૂળ શરીર હોય તેના કરતાં પણ વધારે વ્યાપક રીતે આપણી સમક્ષ વિચરણ કરતા હોય છે અને એનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એવા પણ સત્પુરુષો કે એમણે જીવનમાં ઘણી બધી સાધના કરી હોય, ઘણી બધી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પણ કદાચ એ પરમપદને પ્રાપ્ત કરવાને માટે થોડુંક અંતર બાકી રહી ગયું હોય, તો એવા જીવાત્મા પણ પોતાના સૂક્ષ્મ શરીરની સાથે એ મનુષ્ય લોક કરતાં પણ ઉચ્ચ લોક કહી શકાય એવા લોકમાં નિવાસ કરતા હોય છે. અને એવું કહેવાય છે કે બ્રહ્મલોકની અંદર પણ તેઓ સ્થાન પામે છે. અને જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય, પરાંતકાલ એવો શબ્દ છે, પરાંતકાલે પર મુચ્યંતિ સર્વે, તો પરાંતકાલ એટલે કે બ્રહ્માજીનો કાળ જ્યારે પૂરો થાય ત્યારે એ પરબ્રહ્મની અંદર લીન થાય, એની સાથે સાથે એ તમામ જીવો પણ લીન થાય છે. તો આપણે એવી ચોક્કસ ભાવના કરી શકીએ કે પૂજ્ય વાસુદેવ કાકા, એમના મોટા ભાઈ અને મારા પિતાશ્રી ભાનુભાઈ અને આ પરિવારમાં શિવાનંદ સ્વામી મહારાજની સાથે આપણને બધાને સંયોજન કરેલું છે એવા એમના મોટા ભાઈ અને પછીના જીવનમાં પૂજ્યપાદ સ્વામી પવિત્રાનંદજી મહારાજ, એ બધા જ એવા કોઈ ઉચ્ચ લોકમાં હોય અને તમામ મહાનુભાવોના આશીર્વાદ પરિવારજન હંમેશા પ્રાપ્ત થાય અને ઉચ્ચતર ગતિ પ્રાપ્ત કરી પરબ્રહ્મની સાથે એમને સાયુજ્ય પ્રાપ્ત થાય એવી આ પ્રથમ પુણ્યતિથિએ ભગવાનના ગુરુદેવના શ્રી ચરણોમાં અંતઃકરણપૂર્વકની વિનીત હૃદયથી આપણે પ્રાર્થના કરીએ છીએ. તેમની પાસે ઘણી બધી વસ્તુનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. અત્યારે કોઈ વિશેષ સમય નથી. એમને એવી બહુ આશા હતી કે ભાઈ આ જૈનને બધું થિયરીમાં બહુ રસ છે, એટલે મને સંગીતનું ઘણું બધું કહેતા કે 10 મુખ્ય થાટ છે અને દરેકે દરેક થાટની અંદર સા રે ગ મ પ ધ ની એવા બધા 7 નોટ્સ હોય, એટલે કે સ્વરો હોય. એમાં સા અને પ અચળ હોય અને રે ગ અને ધની એ કોમળ હોય અથવા સામાન્ય હોય અને સા અને પ અચળ છે, એવું બધું સમજ્યા. એટલે કે આ 7 સ્વરો એ થાટમાં હોય, પણ એ થિયોરિટિકલ છે, એક મોટો કંપાસ છે. અને એક જ થાટમાંથી ઘણા બધા રાગ ઉદ્ભવી શકે કે એમાં જે સૂચવેલા હોય 7 નોટ્સ એ પ્રકારના નોટ્સ, પણ એ પોતાનો એક આગવો આલાપ હોય, એક આગવી પદ્ધતિ હોય કે જેના દ્વારા એ રાગ પ્રગટ થાય. એટલે એક જ થાટની અંદરથી ઘણા બધા રાગ ઉત્પન્ન થાય અને એનો પોતાનો એક આલાપ હોય, એક પ્રેક્ટિકલ વસ્તુ છે એ રાગ છે પ્રમાણે. અને અમે જ્યારે વાતચીતમાં બોલીએ કે રાગ બરાબર નથી, એટલે કે આને રાગ ના કહેવાય, આને ઢાળ છે એવું કહેવાય કે રાગની અંદર તો એ પ્રમાણે જે સુરો હોય થાટમાં એ પ્રમાણે આવતા હોય તો જ રાગ એવું કહી શકાય. એ બધી સરસ મજાની વાતો કરે કે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શું છે, સુગમ સંગીત શું છે, લોક સંગીત શું છે, અને ઘણી બધી નાની નાની વસ્તુ એમની પાસે આ રીતે સાંભળતા. અને એમને બહુ આનંદ આવતો કે કોઈ મારી વાત, અને કોઈ પણ મોટા માણસને હોય તો ખરું જ કે આપણે એમની વાત સાંભળીએ એટલે ખુશી થાય, અને એમને પોતાના વિષયની વાત સાંભળીએ એટલે વિશેષ રુચિ થાય. તો એ એમનું પુણ્યસ્મરણ કરીએ છીએ. અને આ સંસારની ઘટમાળ જ એવી છે કે જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે, એમાંથી આપણે સૌએ મુક્ત થવાનું છે. અને આ જ મહિનાની અંદર એમના પ્રિય પુત્રી અને પુત્ર બધું શૈલજા અને નીતિભા એ બંનેનો પણ જન્મદિવસ છે. તો એ આ મહિનામાં છે, પણ તારીખ યાદ નથી, 24. તો એ બંને દિવસો આ મહિનામાં જ છે, એટલે આપણે બહુ નજીક છે એની. તો એ બંને શૈલજા અને ભાભીને પણ જીવનમાં ખૂબ ઉન્નતિ અને નિશ્રેયસની પ્રાપ્તિ થાય અને વડીલોના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ છીએ. કદાચ સમય થોડું થશે, પણ 5-1 મિનિટ વાત કરીએ. મહાપુરુષો આપણા જીવનમાં એક વિલક્ષણ રીતે આપણને ઉપદેશ આપતા હોય છે. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ એમના પણ પરમ ગુરુ કહી શકાય એવા આદિશંકરાચાર્યજી મહારાજ, એમણે એમના જીવનમાં ઘણી બધી રીતે આપણને ઉપદેશ આપેલો છે. આપણે હમણાં બોલ્યા શ્રુતિ સ્મૃતિ પુરાણાનમ આલયમ કરુણાલયમ, કે કરુણાના આલય છે અને શ્રુતિ અને સ્મૃતિ એવું કહે છે. એટલે કે જે વેદો જે છે કે જે ઈશ્વરની વાણી છે અને ઋષિઓએ માત્ર એનું દર્શન કરેલું છે, એને રચ્યા છે એવું નથી.
વેદ વ્યાસે એને શબ્દબદ્ધ કર્યા. તો એ શ્રુતિ છે અને એના અંત ભાગમાં ઉપનિષદ આવે છે. અને સ્મૃતિ ગ્રંથો એ વેદ સિવાયના જે બીજા ધર્મ ગ્રંથો છે એને આપણે શ્રુતિ ગ્રંથ આગમ પણ કહી શકીએ છીએ. એના અંતર્ગત ભગવદ્ ગીતા આવે છે, જે મહાભારતના ભીષ્મ પર્વમાં આવે છે. અને સમગ્ર સત્ય સનાતન વૈદિક ધર્મનું સાર તત્વ જે છે એ ઉપનિષદની અંદર, બ્રહ્મસૂત્રમાં અને ભગવદ્ ગીતામાં સમાયેલું છે. અને આદિશંકરાચાર્યજી મહારાજે આ બધા જ ઉપર પોતાના વિશિષ્ટ ભાષ્યો લખેલા છે. અને સત્ય સનાતન વૈદિક ધર્મ એનું સૌથી સૂક્ષ્મતમ કહી શકાય એ ઉપદેશ એ એમના ભાષ્યમાં છે. તો મહાપુરુષો કરુણાલય છે, કૃપાના સાગર છે, એવું વિચારે છે કે ભગવદ્ ગીતા છે એ પણ એટલો સરળ ગ્રંથ નથી જેટલો આપણે સમજીએ છીએ. ભારોભાર વેદાંત સમાયેલું છે, વેદોનું નવનીત છે, ઉપનિષદો નર્ક છે. અને બ્રહ્મસૂત્ર એ છે કે જે ઉપનિષદની અંદર જીવ જગત અને ઈશ્વર વિશે જે સમજણ હોય અને આપણા મનમાં દ્વિધા હોય એનું નિરાકરણ કરેલું છે. તો શંકરાચાર્યજી મહારાજે એની પર ભાષ્યો તો લખ્યા, પણ પછી એમણે વિચાર્યું કે શું ભારત વર્ષની અંદર જે તમામ નાગરિકો વસે છે, જે સાધકો છે, બધાના હૃદયમાં પ્રભુના પ્રત્યે પ્રેમ છે, તો એમની મુક્તિ શું આનાથી થઈ શકશે કે બધા જ આ શ્રુતિ સ્મૃતિ અને એના ભાષ્યને સમજી શકશે ખરા? તો એમણે વિચાર્યું. અને પછીના આવનારા સમયમાં પણ આપણે અત્યારે કળિયુગની વાત કરીએ, કળિયુગમાં જ એ પોતે હતા. તો કેવી રીતે માનવ માત્ર ભારત વર્ષની અંદર જે વસે છે એ પરમ તત્વને પ્રાપ્ત કરી શકશે? એ કદાચ આ શ્રુતિ અને સ્મૃતિના ભાષ્યને નહીં પામી શકે. એટલે ઘણા બધા દેવદેવીઓના ઉપર એમણે સ્તોત્ર લખ્યા. અને સાથે સાથે એમણે એવું વિચાર કર્યો કે એવી કંઈક વસ્તુની રચના કરીએ કે જેના દ્વારા સર્વસામાન્ય માણસ, જેનામાં બહુ જ ઓછી બૌદ્ધિક ક્ષમતા હોય પરંતુ ભગવદ્ ભક્તિ હોય, ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય, અનુરાગ હોય, એ પણ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે. અને આપણે પેલું જાણીએ છીએ શ્લોક જે છે કે શ્લોકાધ્યયન પ્રવક્ષ્યામિ તદ ઉક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવ બ્રહ્મ ના પર. એવું એમણે કહ્યું એક એમની જ્ઞાનાવલીમાં કે બ્રહ્મ એ જ પારમાર્થિક સત્ય છે અને જગત મિથ્યા. મિથ્યા જે છે ને એવું નહીં, પણ એની એક વાસ્તવિક એક શું કહી શકીએ કે એની એક પ્રાસંગિક સત્તા છે, વ્યવહારિક સત્તા છે, અમુક સમય અને અમુક સ્થળે છે. અને જીવ કે જે આ શરીરમાં નિવાસ કરે છે એ બ્રહ્મની સાથે અભિન્ન છે, એ વાત કરી. તો આ બધી વાત તો એમ કે બધા માણસો સમજી શકશે નહીં, એટલે શું કરવું? તો મહાપુરુષોને કરુણાલય કહેલા છે. એટલે એમના હૃદયમાં એવી કરુણા સ્ફુરે, જેમ સ્વામી શિવાનંદજી મહારાજને હતું, ગુરુદેવને હતું, કે એમને જે સ્થિતિ પ્રાપ્ત થઈ એ જીવ માત્રને થાય, દરેકે દરેક સાધકને થાય. તો શંકરાચાર્યજી મહારાજને એમ થયું કે દરેકે દરેક માણસ કેવી રીતે પરમ પદને પ્રાપ્ત કરી શકે. એટલે એક દિવસે કાશી નગરીની અંદર એ ત્યાં આગળ ગંગા સ્નાન કરી અને વિચરણ કરીને પાછા આવતા હોય છે. અને ત્યાં આગળ એક યુવાન એ સંસ્કૃતના જે ગ્રામર હોય, વ્યાકરણ હોય, એના બધા પદ જે રૂપ હોય બધા એ મોઢે કરતો હોય અને મોઢેથી મોટેથી એ રૂપ બોલતા હતા. હવે એવું તો કંઈ છે નહીં કે શંકરાચાર્યજી મારે જેવું પહેલી વાર સાંભળ્યું છે, કારણ કે કાશી નગરની અંદર એ પોતે નિવાસ કરતા હોય અને અવારનવાર જતા હોય, તો આવી રીતે ઘણીવાર લોકો પદ બોલતા હોય. પણ એ વખતે એક યુવાન વ્યક્તિ સંસ્કૃતના આ જે કોઈ રૂપ મોઢે બોલતા હોય, ત્યારે એમને વિચાર થયો કે આ વ્યક્તિ આ સંસ્કૃતના રૂપ મોઢે કરીને કરશે શું? એને જીવનમાં અંતિમ શું સ્થિતિ પ્રાપ્ત થશે? બહુ તે વ્યાકરણમાં સિદ્ધ થશે, એક શિક્ષક થશે, બીજાને ભણાવશે, કોઈ ક્લાસ ખોલશે અને કંઈ થશે, પણ એનાથી એને જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય. તો જીવનનું અંતિમ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થશે કે સર્વ પ્રગટ થયેલી સત્તાની પાછળ અધિષ્ઠાન રૂપે રહેલા પરમાત્મા, જેને સગુણ સાકાર રૂપે, સગુણ નિરાકાર રૂપે કે નિર્ગુણ નિરાકાર રૂપે એનું અધિષ્ઠાન કરીને પ્રાપ્ત કરી શકાય. એટલે જેમ આપણે વાલ્મીકી રામાયણમાં ખબર છે કે વાલ્મીકી પોતે આદિકવિ છે અને પોતે એ જ્યારે સ્નાન કરતા હોય છે નદીના કિનારે, અને ત્યારે એક શિકારી એ એક પશુ પક્ષીનું જે બેલડી હોય છે, બંને એકબીજાના પ્રેમની અંદર આલિંગન કરતા હોય છે. એ વખતે એને બાણ મારવા જાય છે.
અને એ વખતે એ આદિકવિ વાલ્મીકી જુએ છે અને તરત અટકાવે છે અને સંસ્કૃતમાં કંઈક એને બોલે છે કે માં એક શબ્દ છે અને પછી સહજ રીતે આખું રામાયણ સ્ફુર્યું. એટલે કોઈ પૂર્વ રચના હતી ને એમના મને સહજ રીતે રામાયણ પ્રગટ થયું. એવી રીતે જ આદિશંકરાચાર્યજી મહારાજ એ જ્યારે પ્રગટ થાય જ્યાંથી જુએ છે અને એમના હૃદયમાંથી સહજ રીતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે સંપ્રાપ્તે સન નહિતિ કરણે નહીં કરતી દુઃખીન કરે. ચોપડી અત્યારે ખોઈ ગઈ છે રસ્તામાં. તો એ પ્રમાણે પદ એમના સહજ હૃદયમાંથી ઉદ્ભવ્યું. તેનો ભાવ એ હતો કે આપણે કોઈ પણ પ્રકાર, અને આ ખાલી સંસ્કૃતના વ્યાકરણની વાત થઈ, પણ અર્થ એવો થાય છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ આપણે એક પરાવિદ્યા છે, અપરાવિદ્યા છે. અપરાવિદ્યા એ જગતના બધા જ વિષયનું આપણને જ્ઞાન છે, એનો કોઈ અંત નથી. કોઈ પણ શાસ્ત્ર આપણે જોઈએ તો અનંત છે. તો માત્ર અપરાવિદ્યા પ્રાપ્ત કરવાથી જીવનમાં અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થવાનું નથી. એ કદાચ વ્યવહારિક જીવનને માટે ઉપયોગી છે અને એને આપણે પણ અંગીકાર કરવી પડશે. પરંતુ એ અપરાવિદ્યાની સાથે પરાવિદ્યા કે જે પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ છે એને પોતાના આત્મા તરીકે આત્મસાત કરવું એ જીવનનું લક્ષ્ય છે. અને દરેકે દરેક જીવ સમજી શકે એવું એક સુંદર મજાનું પદ એમણે રચ્યું કે બીજી બધી જ વસ્તુ ગૌણ છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે. મૂળ મતે એટલે કે મૂર્ખ વ્યક્તિ છે કે પોતાનું જીવન, પોતાની બુદ્ધિમત્તા, પોતાની શક્તિ કોઈ સામાન્ય બાબતનો વ્યય કરી દે છે. અને એટલો બધો સરળ ભાવથી એમના પદ રચ્યું છે કે એના દરેકે દરેક શ્લોક દ્વાદશ મંજરિકા રૂપે કહે છે. અને એ ચરપટ મંજરિકા બીજું પણ છે, એટલે કાકીને બહુ ગમતું હોય છે અને ત્યાં આગળ ઘણી વખત એ ગાતા હોય છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ એ ગાતા હોય. એ બીજું સ્તોત્ર છે. પણ દ્વાદશ મંજરિકામાં બહુ સુંદર એમણે માર્ગદર્શન આપેલું છે અને ક્યારેક આપણે એનું ચિંતન કરી શકીએ. ખાલી આપણે એક નાનું પદ લઈએ એની અંદરથી, અને એમાં લખેલું છે કે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. એટલે હવે સમજીએ આપણે ખાલી કે છેલ્લું પદ જીવન મુક્તિ છે. તો જીવન મુક્તિ એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. અને જીવન મુક્તિ એટલે એવું નહીં કે આ શરીર છૂટી જાય પછી મુક્તિ પ્રાપ્ત થાય. જ્યારે આપણું શરીર હોય ત્યારે પણ પરમ તત્વની સાથે સાયુજ્ય ઐક્ય પ્રાપ્ત થાય એને જીવન મુક્તિ કહેવાય. અને મહાપુરુષો એ જીવનમાં જ પ્રાપ્ત કરતા હોય છે. અને એવું ન થઈ શકે તો પછી કર્મિક મુક્તિની વાત કરીએ આપણે પહેલા એ પ્રમાણે થાય કે ધારો કે ન થાય તો પણ આપણે શરીર છૂટ્યા પછી પણ મુક્તિ પ્રાપ્ત થાય. પણ જીવન મુક્તિ અંતિમ લક્ષ્ય છે. તો સત્સંગ ક્યાંથી શરૂઆત થઈ? સત્સંગથી શરૂઆત થઈ. અનંત ક્યાં આગળ આવ્યો? જીવન મુક્તિમાં. તો મહાપુરુષોની એક વિશેષતા એ છે કે બે પ્રકારની સાધના હોય છે, એક પ્રાયોરી અને એક પોસ્ટિરિયોરી. આ શિવાનંદજી મહારાજના શબ્દો છે. એ પ્રાયોરીને સીધું એ લક્ષ્યને પ્રાપ્ત કરે, અને મોટાભાગના લોકો માટે એવું શક્ય ન હોય કે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીને સીધી જ મુક્તિની વાત કરે. એટલે અને પોસ્ટિરિયોરી એટલે ઇફેક્ટમાંથી કોઝ તરફ જવાનું. એટલે સૌથી પહેલાં શું કહ્યું? સત્સંગત્વે નિસંગત્વમ. એટલે કે જેટલા પણ આપણી બધી સમસ્યાઓ જે છે એ અજ્ઞાનને કારણે રાગદ્વેષ છે. તો રાગદ્વેષના કારણે અમુક જ વસ્તુની અંદર આપણે આસક્તિ હોય છે. તો સત્સંગત્વે નિસંગત્વમ. અને આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પણ આપણે બધી જ સમસ્યા રાગ અને દ્વેષથી થાય છે. આપણને એમ થાય કે જગતના લૌકિક પદાર્થો પ્રત્યે રાગ એ જ નુકસાનકારક છે, પણ દ્વેષ એ પણ એટલું જ નુકસાનકારક છે. અને રાગ અને દ્વેષ એ બંને સિક્કાની બે બાજુઓ છે. અને જ્યારે આપણને કોઈના વિશે દ્વેષ હોય ત્યારે પણ આપણા ચિત્તમાંથી એ જાય નહીં. રાગ અને દ્વેષ એ બંને એ અજ્ઞાનની અસ્મિતાની અભિવ્યક્તિ છે. એટલે કે આપણામાં જે અયથાર્થ વસ્તુઓ જેના પ્રત્યે સંગ છે એમાંથી દૂર કરવાને માટે સત્સંગ એક મોટામાં મોટું સાધન છે. અને એટલા માટે સ્વામી શિવાનંદજી મહારાજે ઘણું બધું લખેલું છે. અને આ સ્તોત્રમાં 3 વાર સત્સંગનો ઉલ્લેખ છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ. નિર્મોહ એટલે કે મોહથી મુક્ત થઈ, અને મોહ એટલે અજ્ઞાન, એટલે મોહ એટલે ભ્રાંતિ. આપણને કોઈ વસ્તુની સાચી સમજણ ના હોય એને ભ્રાંતિ કહેવાય. અને ભ્રાંતિજન્ય જ્ઞાન વધારે ખતરનાક છે. જો અજ્ઞાન હોય તો વાંધો નથી, પણ વિપરીત જ્ઞાન હોય તો વધારે મુશ્કેલી છે. એટલે આપણી સમસ્યા અજ્ઞાન નથી, આપણી સમસ્યા વિપરીત જ્ઞાન છે, ભ્રાંતિ છે. તો એ નિસંગત્વે એટલે કે આપણે અસંગ હોય તો એમાંથી આપણને નિર્મોહત્વ પ્રાપ્ત થાય. નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. એટલે કે જ્યારે આપણને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય અને જે સંગ છે એમાંથી આપણે મુક્ત થઈ અને એ આપણે આપણા મનને જે આપણે માટે યથાર્થ છે ચિંતન કરવા યોગ્ય છે ત્યાં આગળ આપણે કેન્દ્રિત કરી શકીએ. જેમ રાજયોગમાં આપણે ધારણા, ધ્યાન અને સમાધિ કહીએ છીએ. પણ પૂજ્યપાદ ચિદાનંદ સ્વામીજી મહારાજ સમજાવે છે
કે સમાધિ એ પણ જીવનનું અંતિમ લક્ષ્ય નથી. સમાધિ એટલે પરમાત્માનો સાક્ષાત્કાર એવું નથી. સમાધિનો અર્થ માત્ર એટલો જ થાય છે કે આપણે આપણા મનને કોઈ પસંદગીના ઈષ્ટ વિષયની સાથે લાંબો સમય સુધી ટકાવી રાખીએ. તો નિશ્ચલ તત્વ થયું એટલે કે સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ, પણ એ પણ મુક્તિ નથી. નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. એટલે નિશ્ચલ તત્વ કે સમાધિમાં જ્યારે બહુ જ લાંબો સમય, દીર્ઘ સમય અવારનવાર આપણું મન એકાગ્ર થાય અને રહે, ત્યારે એ સહજ રીતે પરમ તત્વની આપણને પ્રાપ્તિ થાય છે. કારણ કે આપણું પોતાનું સ્વરૂપ છે, એને માટે આપણે કશું કરવાનું નથી, માત્ર અજ્ઞાનનું નિવારણ કરવાનું છે. જ્ઞાન સ્વયંભૂ પ્રગટ થવાનું છે. તો આ રીતે મહાપુરુષોનો જે ઉપદેશ આપણા જીવનમાં છે, આ એક જ પદ એવું છે કે, અને એમાં વિશેષતા એ છે કે કોઈ બહુ મોટી ટેકનિકલ વાતો નથી, પણ જગતના જે બધા આપણા અનુભવો છે, જગતના જે વિષયો છે, એ બધાનું અનુસરણ કરી અને સામાન્યમાં સામાન્ય માણસ પણ જીવનમાં અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે, એ ભાવનાથી આ રીતે પદ રચાયેલું છે. અને આ પ્રમાણે ક્રમશઃ આપણે જ્યારે પણ જીવનમાં જેટલો પણ અવકાશ મળે એટલો સમય સત્સંગને અનુસરણ કરી સ્વીકારી આપણે અસંગતા પ્રાપ્ત કરીએ, એમાંથી નિર્મોહત્વ પ્રાપ્ત કરીએ, એમાંથી નિશ્ચલતા પ્રાપ્ત કરીએ અને જીવન મુક્તિ એટલે કે જીવનનું અંતિમ લક્ષ્ય. અને આ લક્ષ્યની આપણને સમજણ સ્પષ્ટ થાય અને એને ચરિતાર્થ કરવાને માટે ગુરુદેવના, પૂર્વજોના, સૌ કોઈ વડીલોના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય, આપણામાં એવી દ્રઢ શ્રદ્ધા પ્રગટ થાય અને શ્રદ્ધાની પરિપૂર્તિને માટે મહાપુરુષોના ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય, એવી વિનીત હૃદયથી નમ્ર પ્રાર્થના.